સો ટીચર્સ ફૂલ ટાઈમ ઊભા રહે છે ઘરકામ માટે અને જ્યારે બાળકોને ભણાવે છે તો ઓલમોસ્ટ પૂરે ટાઈમ જ્યારે બાળકોને ભણાવે છે એ લોકોને ઊભું જ રહેવું પડે છે. અને ઘરકામ માટે બી રસોઈમાં હોય કે બીજા કોઈ પણ કામ કરવા એ મોસ્ટલી ઊભી રહે છે. અને સૌથી મોટી વાત કે આ બંને જગ્યાએમાં પૂરું કામ કરવા માટે એ હંમેશા જગલ કરતી હોય છે. એનું ઘરકામ પણ હોય અને એને બાળકો માટેની તૈયારી ભણવાની, એ લોકોના પેપર સેટ કરવા, કરેક્શન કરવું, નોટ્સ બનાવવા, તો એ બધા પણ કામ હોય છે. તો આ બંને એન્ડ્સને પૂરી રીતે કમ્પ્લીટ કરવા માટે એ અહીંયાથી ત્યાં ભાગતી જ હોય છે. આ બધામાં એક ઇમ્પોર્ટન્ટ, એક બહુ મહત્ત્વની ચીજ રહી જાય છે, એ છે એની તબિયત, એની પોતાની ફિઝિકલ હેલ્થ. તો આજે આપણે આ જ વિશે વાત કરવાના છે. હવે શું થાય કે આપણે કુકિંગ કરીએ કિચનમાં, આપણે રસોઈ બનાવીએ, આપણે બાળકોને ભણાવીએ, તો આ બધામાં ટીચર્સ ફૂલ ટાઈમ ઊભી રહે છે. બહુ વાર ઊભું રહેવું ટીચર માટે સારું નથી, ઇનફેક્ટ કોઈ માટે પણ સારું નથી. આપણે બહુ વાર ઊભું ન રહેવું જોઈએ. તો એ શું કરી શકે એના માટે? સૌથી પહેલાં તો જ્યારે ટીચર ભણાવે છે તો એનું ધ્યાન રાખે કે ભણાવતે અગર એ ક્યાંક થોડી વાર બે પગલાં આગળ જઈ શકે અને બે પગલાં પાછળ આવી શકે, તો આવી રીતે અગર એ થોડુંક ત્યાં જ એ જ એરિયામાં અગર થોડું હલી શકે તો એના માટે બહુ જ સારું રહેશે. અગર થોડુંક આગળ જઈ શકે, અગર ક્લાસરૂમ સેટઅપ છે તો રોઝ છે, અગર એ રોઝમાં અગર આગળ જઈ અને પાછળ આવી શકે તો એનામાં શું થશે કે જે એક જગ્યા પર બહુ વાર ટીચર ઊભી રહે છે એ નહીં થાય અને થોડીક મોબિલિટી હશે, જે એના માટે બહુ સારું છે. સેકન્ડ, એ શું કરી શકે કે પોતા માટે એટલીસ્ટ 10 મિનિટ કાઢે અને સવારના વોક કરવા જાય. કેમ કે જે મોર્નિંગમાં અગર તમે વોક કરવા જાઓ તો જે ફ્રેશનેસ તમને મળે, તમારું આખું દિવસ બહુ જ સારું જાય. તમે જોઈ રહ્યા છો અહીંયા બી ફ્રેશ એર, સનરાઈઝ થાય છે. સો હા, ત્યાં પાછળ સન પણ દેખાય છે. સો મોર્નિંગમાં જ્યારે તમારી ફ્રેશ એર સાથે તમે છો, સનરાઈઝ થાય છે, તમે નેચર સાથે જે ટાઈમ સ્પેન્ડ કરો છો એનું કાંઈ કમ્પેરિઝન જ નથી. એ જે ફ્રેશનેસ તમારા અંદર જશે એ તમને એનર્જી આપશે કે તમે આખો દિવસ બહુ જ પ્રોપરલી ફૂલ એનર્જેટિકલી સ્પેન્ડ કરી શકો. તો આખા દિવસની એનર્જી તમને મળશે અગર ફક્ત તમે 10 મિનિટ કાં 15 મિનિટ કાઢો પોતા માટે, પોતાની તબિયત માટે. વોક કરો, થોડી એક્સરસાઇઝ કરો. અગર તમને લાગે છે કે તમારા ઘરના આસપાસ આવું કોઈ જગ્યા નથી કે તમે નીકળીને એક્સરસાઇઝ કરી શકો, તો જીમ હોય તો જીમ જોઈન કરો, જીમમાં એક્સરસાઇઝ કરો. પર એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. સવારના એક્સરસાઇઝ કરો, સાંજે થોડી વાર વોક કરવા જાઓ, એવું પણ પોસિબલ થઈ શકે છે. સો આ બંનેમાંથી તમે જે કાંઈ કરી શકો તમારે કરવું જોઈએ. થોડું મેડિટેશન કરો, થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. કેમ કે એઝ અ ટીચર આપણે બહુ બોલવું પડે છે. સો આપણા થ્રોટને પણ એક્સરસાઇઝની જરૂર છે. તો કા ઓમકાર એવા બધા તમે એક્સરસાઇઝીસ થ્રોટ માટે પણ કરી શકો છો. સો આવી રીતે અગર તમે પોતાનું ફિઝિકલ ધ્યાન રાખશો તો તમે બેટર ભણાવી શકશો. કેમ કે તમારી ફિઝિકલ હેલ્થ ફાઇન રહેશે. અગર તમે બીમાર પડી ગયા તો એઝ ઇટ ઇઝ ન તમારા ઘરકામ પ્રોપરલી થશે અને ના તમે ક્લાસ અટેન્ડ કરી શકશો. તો એમાં બધાનું લોસ છે. એટલે અગર તમે રોજની 10 મિનિટ કાઢો ને તો તમે તમારા કારણે બધાનું પૂરું રૂટીન પ્રોપરલી સેટ થશે અને બધા પોતાના કામ ટાઈમ પર કરી શકશે. સેકન્ડલી, તમે મધર છો, હોમ મેકર છો, તો તમારા બીજા બધા ફેમિલી મેમ્બર્સ માટે પણ તમે એક્ઝામ્પલ સેટ કરશો કે બંને એન્ડ સંભાળીને પણ તમે તમારા હેલ્થનું ધ્યાન રાખો છો. તો તમે અગર કાંઈ ડાયટ સજેસ્ટ કરો કે તમે કંઈ બનાવો છો જે ડાયટના તરફ છે વધારે, તો લોકો ખાશે. કેમ કે એ સમજે છે કે તમે બી પોતાનું ધ્યાન રાખો છો. તો એમનું ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે. તો તમે એક્ઝામ્પલ સેટ કરશો તમારા ઘરના મેમ્બર્સ માટે અને તમારા સ્ટુડન્ટ્સ માટે. તમે શેર કરો તમારા એક્સપિરિયન્સ મોર્નિંગ વોકના, એક્સરસાઇઝના, તો તમે તમારા સ્ટુડન્ટ્સ માટે પણ એક એક્ઝામ્પલ સેટ કરશો. અને આ બંને માટે બહુ જ જરૂરી છે. સો સી ટુ ઇટ કે તમે રોજ એક્સરસાઇઝ કરો, વોક કરો અને બહુ વાર એક જ જગ્યા પર ઊભા ન રહો.
આઈ હોપ કે મેં તમને પ્રોપરલી એક્સપ્લેન કર્યું છે. અગર આના વિશે હજી કાંઈ માહિતી જોઈતી હોય તો પ્લીઝ નીચે કમેન્ટ લખો. અગર મને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ મી ફોર મોર. બાય, ટેક કેર.